સમાચાર જોઈએ તો ટેકાના ભાવમાં ખરીદી પ્રક્રિયાને લઈને ખેડૂતોમાં રોષ। ભારતીય કિસાન સંઘની રાજ્ય સરકાર સમક્ષ ફરિયાદ। મગફળીમાં એક બારદાનમાં 35 કિલો આવે છે, કેટલાક બારદાનમાં 33 કિલો મગફળી આવે છે। મગફળીનો વ્યાપ મોટો હોવાને કારણે 2 કિલો ઓછી આવે છે તેવી ફરિયાદ કરી છે। 33 કિલો મગફળી હોવાથી ખરીદીની ના પાડવામાં આવે છે। મગફળી પરત લઈને જાય તો ખેડૂતોને મોટો ફટકો પડે છે। ખેડૂતોને મગફળી પરત લઈ જવાનો ખર્ચ મોંઘો પડે છે। કે સરકારે જ્યારે ખેડૂતોના ખરીદ કેન્દ્ર ઉપરથી મેસેજ મોકલીએ છીએ એટલે 7 દિવસની અંદર જ મગફળી ભરાવાની થતી હોય છે। એ નિયમની અંદર પણ ફેરફાર કરવાની ખેડૂતોમાંથી ખૂબ મોટા પ્રમાણમાં માગણી આવી છે અને આપણા માધ્યમથી સરકારશ્રીને પણ વિનંતી છે કે એ દિશા તરફ વિચાર કરે, કારણ કે હજુ પણ કેટલાક ખેતરોની અંદર મગફળી લેવાની બાકી હોય તેવું પ્રવાસ દરમિયાન ધ્યાને આવ્યું છે। ક્યાંક સાબરકાંઠા જિલ્લાની અંદર ગામ વાઇઝ મેસેજ મોકલવાની પ્રથા અમલીકરણ થઈ છે। જે ખેડૂતોએ પહેલાં મગફળી નોંધાવી હતી એનો પહેલો વારો આવવો જોઈએ, એ પ્રક્રિયા આપણે ગત વર્ષે હતી। ક્યાંક સાબરકાંઠા જિલ્લાની અંદર એનો પણ વિરોધ ઉઠવા પામ્યો છે, એટલે જેની નોંધણી પહેલાં છે એને પહેલાં લેવી જોઈએ। એ દિશા તરફ પણ સરકારે વિચાર કરવો જોઈએ। આપણા માધ્યમથી સરકાર અને તંત્રને વિનંતી છે। ત્રીજી બાબત ઉડીને આંખે વળગે એવી ગુજરાતની અંદર છે। ગુજરાતનો મુખ્ય પાક એક કપાસ પણ છે। દેશભરના કુલ ઉત્પાદનમાં અગ્રેસર સ્થાન ધરાવતું કપાસનું ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત છે, પરંતુ એના ભાવ પણ અત્યારે એમએસપીથી નીચે ચાલી રહ્યા છે। એમએસપીથી ખરીદી સીસીઆઈના કેન્દ્રો દ્વારા કાપડ મંત્રાલય અંતર્ગત થતી હોય છે, પરંતુ ગુજરાતની અંદર આ કયા મંત્રીના અંડરમાં આવે છે એ હજુ સ્પષ્ટ થતું નથી। ગત સરકારની અંદર કૃષિ મંત્રી રાઘવજીભાઈ જોડે વાતચીત કરી અને આપણે ભારતીય કિસાન સંઘ અને અન્ય ધારાસભ્ય મને મહેશભાઈ કચ્છવાલા અને અન્ય ધારાસભ્યો સાથે બેઠક કરી અને નક્કી કર્યું હતું કે સીસીઆઈના કેન્દ્રો રાજ્યની અંદર દરેક તાલુકાની અંદર 2 કેન્દ્રો ખોલવામાં આવે, તેમજ સીસીઆઈ પણ કપાસની ખરીદી વખતે હેરાજીની અંદર ભાગ લે માર્કેટ યાર્ડોની, પરંતુ હજુ સુધી એનું અમલીકરણ થયું નથી। ક્યાંક સરકારના મંત્રીશ્રીઓ બદલાયા છે, એટલે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે જે કંઈ પણ આપણા રાજ્યના મંત્રીના અંડરમાં આવતું હોય એને ધ્યાને રાખી અને આગામી સમયની અંદર જ્યારે કપાસનો ભાવ એમએસપીથી નીચે ચાલી રહ્યો છે તો સીસીઆઈના કેન્દ્રો બાબતે પણ સરકાર ચિંતા કરે, જેથી ખેડૂત બજારની અંદર લૂંટાતો બંધ થાય। ત્રીજી એક અગત્યની વાત આપણા માધ્યમથી કહેવી છે સરકારને કે ગુજરાતની અંદર કચ્છની અંદર વીજ ટાવર લાઈનો નંખાઈ રહી છે। વિકાસ થાય એમાં ખેડૂતને ક્યારેય વાંધો હોઈ ના શકે, અમને પણ વાંધો ના હોઈ શકે, પરંતુ જે ખેડૂતના ટાવર લાઈન જે ખેડૂતના ખેતરમાંથી જે નીકળતી હોય એ ખેડૂતને તમે કેટલા રૂપિયા દેવાના છો એ સ્પષ્ટતા હોવી જોઈએ। ભારત સરકારે જે પરિપત્ર કર્યો છે એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે ખેડૂતની મરજી સિવાય, ખેડૂતનું વળતર આપ્યા સિવાય ક્યાંય પણ કંપનીઓએ ખેડૂતના ખેતરમાં ઘૂસવાનું થતું નથી। કચ્છની અંદર આ બાબતે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન ચાલી રહ્યું છે। ગામે ગામ જનજાગૃતિનો રથ